નમસ્કાર, વેલકમ ટુ ગેમ પ્લાન. સ્ટેજ સેટ છે આઈસીસી ઇવેન્ટની વધુ એક મેગા ફાઇનલ માટે. ભારત ન્યુઝીલેન્ડ વધુ એક આઈસીસી ઇવેન્ટની ફાઇનલમાં ટકરાશે. ઘણી બધી યાદો છે. 2000ની ચેમ્પિયન્સ ટ્રોફી હોય, ક્રિસ કેન્સની એ ઇનિંગ હોય, 2019ની વિશ્વકપની સેમીફાઇનલ હોય, MS ધોનીનો રનઆઉટ હોય ને ઇન્ડિયન ટીમ બહાર જ્યારે ટુર્નામેન્ટથી થાય છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હોય કે જ્યાં ફરી એક વખત ઇન્ડિયન ટીમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે. 14 આઈસીસી ઇવેન્ટની ફાઇનલમાં નોકઆઉટમાં ઇન્ડિયન ટીમ જ્યારે પહોંચે છે, સામે ન્યુઝીલેન્ડ ડાર્ક હોર્સ ભલે ગળે, પરંતુ એક પ્રકારની ટીમ કે કોઈ પણ પરિસ્થિતિઓમાં કોઈ જાહેરાત વગર આવે છે, કોઈ દાવા વગર આવે છે, પરંતુ એ પરફોર્મ કરીને દેખાડે છે. આફ્રિકન ટીમને હરાવે છે સેમીફાઇનલમાં અને દુબઈ ફરીથી ટ્રાવેલ કરે છે. ઇન્ડિયન ટીમ તો દુબઈ છે જ. ઘણી બધી પરિસ્થિતિઓ છે, જેમ કે ગૌતમ ગંભીરને આ ડિબેટ ટોક શોની શરૂઆત કરતા પહેલા કે જે પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયું કે જે કન્ડિશન્સના એડવાન્ટેજ છે જે ઇન્ડિયન ટીમને મળી રહ્યા છે, તેમાં તેમણે કહ્યું કે અમે થોડા દુબઈના એજ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમે જ્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છીએ 180 ડિગ્રીનો ફરક છે અને કદાચ આ એડવાન્ટેજ પરિસ્થિતિઓના કારણે ઊભો થયો કે ખબર છે કે પાકિસ્તાન ટ્રાવેલ નથી કરવાની ઇન્ડિયન ટીમ. ન માત્ર પાકિસ્તાનને પરંતુ તમામ ક્રિકેટ બોર્ડને ખ્યાલ છે અને દરેક દિવસ નવો હોય છે, દરેક ચેલેન્જીસ નવી હોય છે. વિકેટ ઓફર થઈ દુબઈમાં સેમીફાઇનલમાં ફ્રેશ વિકેટ. ચર્ચાઓ એ પણ છે કે પાકિસ્તાન સામેની ગેમ હતી, કદાચ એ મુકાબલા એ વિકેટ પર આ મુકાબલો રમાશે. પણ વિકેટ કઈ ઓફર થાય છે એના કરતાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ગેમ, જે ગ્રુપ સ્ટેજમાં ઇન્ડિયન ટીમે 250ની આસપાસ સ્કોર જ્યારે ડિફેન્ડ કરે છે, તો હવે ફરીથી અપેક્ષા એ જ રહેશે કે ઇન્ડિયન ટીમ વધુ એક આઈસીસી ઇવેન્ટ જીતે. બહુ લાંબો સમય થયો નથી T20 ફોર્મેટ પછી. વન ડે ફોર્મેટમાં પણ આ મિની વિશ્વકપમાં પોતાની બાદશાહ સાબિત કરે. આપણી સાથે 3 ખાસ મહેમાન આ મેગા ટોક શોમાં જોડાશે. સ્ટુડિયોમાંથી ભગીરથભાઈ ઠાકોર આપણી સાથે જોડાશે, પૂર્વ ક્રિકેટર, પૂર્વ નેશનલ સિલેક્ટર, પેજ ક્યુરેટર, તમે કંઈ પણ કહી શકો છો. કદાચ આ જ બાયો લાંબા સમયથી આપણે આપી રહ્યા છીએ, જે દશકાઓ ક્રિકેટના જોયા છે, ક્રિકેટને બદલાતા આપણે જોયું છે, એના સાક્ષી રહ્યા છે. એમની પાસે જે એમની પાસે જે વાતોનો ખજાનો હશે, એજના નંબર પર ન જતા અહીંયા એજ ઇઝ જસ્ટ ધ નંબર ફોર ભગીરથ સર. અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક. દક્ષેશભાઈ, આપનું સ્વાગત છે. ભગીરથભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ઓલવેઝ રેડી કે શોર્ટ નોટિસ પર જ્યારે ક્રિકેટની વાત હોય તો રેડી થઈ જાય. પ્રફુલ વૈદ્ય, સ્વાગત છે આપનું. પ્રફુલભાઈ, આપનું પણ. ભગીરથ સર, બહુ લાંબા સમયે મળી રહ્યા છીએ અને બહુ એવા મોકા પર મળી રહ્યા છીએ કે અમે પણ મિસ કરીએ જ્યારે આટલી મોટી ટુર્નામેન્ટ, આટલા મોટા સ્ટેજ પર ફાઇનલ અને ઇન્ડિયા ફાઇનલ રમતું હોય આઈસીસી ઇવેન્ટની. કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો આ ફાઇનલને, દુબઈની પરિસ્થિતિઓને? ન્યુઝીલેન્ડ ટીમ ભલે આપણી સામે હારી ગ્રુપ સ્ટેજમાં, પણ જે પરિસ્થિતિઓમાં ફાઇનલમાં આવી છે. પ્રવીણ, ફાઇનલ એ ફાઇનલ છે. ઇન્ડિયા ટીમનો જે જુસ્સો છે, એનો જે પરફોર્મન્સ છે અને એની જે ફિઝિકલ ફિટનેસ છે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે આપણા પ્લેયર્સોની ફિઝિકલ ફિટનેસ 100% દેખાય છે. અને એ લોકોનો એક કિલિંગ ઇન્સ્ટિંક્ટ બી આવી ગયો છે કે એ લોકો બોકડાઉન નથી થતા. પહેલી 3 વિકેટ વહેલી જાય કે 5 વિકેટ વહેલી જાય તો બોટમ ઓર્ડર બી આપણને રિકવરી કરી આપે છે. અને બોલિંગમાં ખરેખર સરસ કોમ્બિનેશન સેટ થઈ ગયું છે. અને સાથે સાથે દે ઓલ બોલ વિથ પ્લાન, અનપ્લાન નથી. અને ફિલ્ડિંગની તો વાત જવા દે, કોઈ બી ટીમની ફિલ્ડિંગની સાથે આપણી ટીમની ફિલ્ડિંગ કમ્પેર નહીં કરે. બીજી ટીમો આપણી ફિલ્ડિંગને કમ્પેર કરે છે. આઈ થિંક તું બી એગ્રી થશે કે આપણી સાથે બધા કમ્પેર થવા તૈયાર થઈ ગયા છે. સો પ્રવીણ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી રિયલી હેલ્ધી કોમ્પિટિશન. ન્યુઝીલેન્ડ બી એવી ટફ ટીમ છે, એમના બી પરફોર્મન્સ સારા છે. અને લેટ અસ સી, આપણે એકવાર એને હરાવી છે એન્ડ હોપ એન્ડ આઈ એમ શ્યોર વી આર ગોઈંગ ટુ રિપીટ ઇટ. ઓકે. અને ટીમ બિહાઇન્ડ ટીમ, આજે એક બીસીસીઆઈ વિડીયો સરસ અપલોડ કર્યો કે એક ટીમ કે એક પ્લેયર પાછળ કેટલા લોકોનો રોલ હોય છે. એ ફિઝિયોથેરાપિસ્ટથી લઈને જે એનાલિસ્ટ હોય છે, વિડીયો એનાલિસ્ટ, ટેક્ટિકલી મેન્ટલ કન્ડિશનિંગ કોચથી માંડીને બધી જ પરિસ્થિતિઓ એ જાણે છે કે આટલા વર્કલોડમાં સ્વિમિંગ પુલના દ્રશ્યો જ્યારે આવે કે રિલેક્સેશનના મૂડમાં છે. કદાચ ઇન્ડિયન ટીમને બ્રેક મળી ગયો. ભગીરથ સર, એક નાનો સવાલ કે હા, કે રિકવરી કરવાનો બ્રેક મળી ગયો? મારા હિસાબે આ સારામાં સારું પગલું બોર્ડે ભર્યું કે એ લોકો જે મોનોટોનસ લાઈફ જીવતા હતા, એક
ક્રિકેટ રમવું, ટેન્શન લેવું, રિઝલ્ટ ફેવરેબલ આવે અને ફરીથી પાછું એ જ 2 દાડા રહીને પાછું એ જ એની જગ્યાએ એ લોકોને 4 દાડાનો બી જે રેસ્ટ મળી ગયો ને, મેન્ટલ ફ્રીનેસ, આઈ થિંક એના જેવું ટોનિક કોઈ બી નથી પ્રવીણ ક્રિકેટર માટે. ઓકે, વરુણ ચક્રવર્તી આવે છે ચોથા સ્પિનર તરીકે અને પરંપરા જળવાઈ રહી છે. રાઈટ. ફાઇનલમાં પણ દક્ષેશભાઈ 4 સ્પિનર સાથે ઇન્ડિયન ટીમ. સૌથી પહેલા તો ભગીરથભાઈનું જે કીધું કે એ મોટી ટુર્નામેન્ટ વખતે ઘણા વખતે હાજર છે. હવે આપણે એમને એક છે ને મોટી ટુર્નામેન્ટનું એક લિસ્ટ આપી દઈએ કે તમારે યુરોપ, અમેરિકા જ્યાં જવું હોય આ પ્રોગ્રામ પ્રમાણે તમારો પ્રોગ્રામ ડિઝાઇન કરો, નહીં તો તમને જવા દેવામાં નહીં આવે. જેમ આપણા ત્યાં સપ્તક થાય છે ને પ્રવીણ, હા જી. એમાં આખી દુનિયાના 61 દેશોના એટલા ડેડિકેટેડ ભાવકો છે કે આખી દુનિયામાં જ્યાં 11 મહિના જ્યાં ફરવું હોય ત્યાં ફરે છે. 1 થી 13મી જાન્યુઆરી અમદાવાદમાં હોય એવું સાહેબને કહી દેવું જોઈએ કે તમારે આમાં જવાનું નહીં. હા, નહીં જવું. બસ. કન્ફર્મ. અને રહી વાત થેન્ક યુ. અને રહી વાત જે તમે શરૂઆતમાં વાત કરી ને કે ભારતને ત્યાં એક જ સ્થળે રમવાનો ફાયદો છે અને આ વિકેટનો ફાયદો, આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક તમામ નેગેટિવિટીમાં પોઝિટિવિટી શોધે છે અને એક તમામ પોઝિટિવિટીમાં નેગેટિવિટી શોધે છે. આવા લોકો જ્યારે કોઈની સક્સેસ કે એક ખુશી સહન નથી કરી શકતા, મારે વાંધા જ પાડવા ને પ્રવીણ, તમે કેમ આ બ્લેક બ્લેઝર નીચે તમે વ્હાઇટ શર્ટ કેમ પહેર્યું, બ્લુ કેમ ના? મારે આમને કેવું કેમ તમે આ કલરનું ટી શર્ટ પહેર્યું, તમને ખબર નથી હું આ પહેરવાનો તો ગ્રે? તમને એવું એન્ટિસિપેશન ના, મારે વાંધા જ પાડવા હોય તો આખી દુનિયામાં 800 કરોડ લોકો વાંધા પાડવાને લાયક છે આપણા માટે, અને ના પાડવા હોય તો દુનિયા અદ્ભુત છે. એટલે આવા જે તત્વો છે જે 2023ના વર્લ્ડ કપમાં ભારત એક બી મેચ જીત્યા વગર ફાઇનલમાં પહોંચ્યું ત્યારે પાકિસ્તાનના કેટલાક લોકો એવું ચાલુ કર્યું कि इंडिया वालों ने अंदर बॉल में वो चिप लगा दी है और वहां बैठ के कंट्रोल रूम से बॉल कोई स्विंग कराता है. પણ સર આમાં જે વાત આવે છે એમાં જ ઇન્ડિયન ટીમ ભલે હોસ્ટ હતી છતાં સૌથી વધારે ટ્રાવેલિંગ કર્યું છે 2023માં અન્ય ટીમો સારું, કરતા. એક મિનિટ. રાઈટ. તો આ જે વાંધાજનક જે માનસિકતા વાળા લોકો છે આમાં જે કહી રહ્યા છે, તો પાકિસ્તાન પોતાના ત્યાં જે મેચો રમ્યું એમાં કેમ હાર્યું? હોમ ગ્રાઉન્ડ પર. વોટ ઇઝ ધ લોજિક? હોમ ગ્રાઉન્ડ. वासीम अकरमे आवा लोकोने बराबर ना खकड़ाया है कि अपनी तो बेइज्जती करा रहे हो, हमारी क्यों करा रहे हो? એટલે તમે ઓન ક્રિકેટિંગ ગ્રાઉન્ડ, ઓન પરફોર્મન્સ ગ્રાઉન્ડ તમે ભયંકર ટીકા કરો, યુ આર વેલકમ. તમે કોઈના રિફ્લેક્સિસ ખરાબ છે, ફિલ્ડિંગ ખરાબ છે, બેટિંગમાં તમે આઉટસાઇડની બહાર આઉટ થાય છે, તમે ટીકા કરો, પણ તમને અહીંયા આગળ ઉતર્યા ના આમ, શટ અપ. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રબીશ. યુ ગો એન્ડ પરફોર્મ બેટર, દેટ્સ ઓલ. હવે રહી વાત વરુણ ચક્રવર્તીની, જે રીતે છેલ્લી 3 મેચમાં આપણને જે એક ધારણા હતી કે ઇનસિગ્નિફિકન્ટ મેચમાં પણ ભારત એની પ્લેઇંગ 11 બદલશે, પણ પ્રયોગ ખાતર પણ એવું નાનું એક પેલું કર્યા છે, એવો કોઈ પ્રયોગ કર્યો નહીં. આ બાબતમાં હું સ્ટીવ વો અને ભગીરથભાઈ, સ્ટીવ વો અને રિકી પોન્ટિંગને હું એમની રૂથલેસ એક જેગરનટ કહી શકાય, અશ્વમેઘ યજ્ઞ, એ રૂથલેસ માનસિકતાને રિસ્પેક્ટ આપું છું. તમે જુઓ એ લોકો જે 10 વર્ષ સ્ટીવ વો અને 10 વર્ષ રિકી પોન્ટિંગ, તમે જુઓ એ લોકો 5 મેચની સિરીઝ હોય 4-0થી જીતી ગયા હોય તો પણ 5મી મેચમાં કોઈ પ્રયોગો કર્યા નથી. સી યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. તમારે ચાન્સ આપવો હોય તો એક સિરીઝ બીજી ગોઠવો બીજી ટીમ જોડે, એક તમારું મોમેન્ટમ ના બગાડો. એટલે આ આપણને એવું હતું કે કદાચ ચેન્જ કરે, પણ એનો જવાબ રોહિત શર્મા અને ટીમે આપી દીધો છે કે અમે કોઈ ચેન્જ કરીશું નહીં. અને 4 સ્પિનર વાળી જે વાત છે ઘણા દેશોને ચચરી રહી છે કે ઇनको मालूम था कि ऐसी विकेट होगी इसलिए ले आए. એવું તો કેવી રીતે માલુમ હોય કે વિકેટ કઈ રીતે? સાહેબ પોતે આમાં સૌથી બેસ્ટ વ્યક્તિ છે જવાબ. એવું કેવી રીતે નક્કી હોય કે આ પીચ, આ તો એવી વાત થઈ ઘરનું એડ્રેસ આપો તો સામે ભેંસ બેઠી છે એની સામેનું ઘર, એવી વાત થઈ. ભેંસ જતી રહી હતી, ઘર બદલાઈ ગયું. આવી વાહિયાત વાતોમાં એટલે હું એવું માનું છું કે એવી કોઈ કાલે ટીમમાં ફેરફાર રોહિત શર્મા કે ગંભીર કરે એવું હું માનતો નથી. ઓકે પ્રફુલભાઈ, હવે આ બધી ચર્ચાઓ ઘણી બધી થઈ, કન્ડિશન્સનો એડવાન્ટેજ કોને છે કોને નહીં, પણ ભારત ન્યુઝીલેન્ડ આઈસીસીની કોઈ પણ નોકઆઉટમાં એક છે ને બેક ઓફ ધ માઇન્ડ, આપણે તો ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ તરીકે એક જે ટક્કર જોઈએ એ નોકઆઉટમાં, સામે ઓસ્ટ્રેલિયા હોય, હંમેશા ભારત સામે રહેવું છે અને એ ગેમ એક અલગ લેવલની હોય છે અને એ પ્રકારની પરિસ્થિતિઓ ફરીથી ઉદ્ભવી છે. ન્યુઝીલેન્ડ છે અને જે ન્યુઝીલેન્ડ જે સ્થિતિમાં પહોંચ્યું છે ફાઇનલમાં,
એ કેન વિલિયમસન હોય, કેમ કે કેન વિલિયમસનને પણ સવાલ પૂછાઈ ગયો હસતા હસતા કે ટુર્નામેન્ટ પછીના પ્લાન શું છે વન ડે ક્રિકેટમાં. એને પણ હસતા હસતા કહી દીધું કે ના, હું અત્યારે ઠીક લાગી રહ્યો છું એમ, કેમ કે ઇન્ફોર્મ છે. રચિત રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, એક બેલેન્સ ટીમ અને મલ્ટીટાસ્કિંગ પ્લેયર ન્યૂઝીલેન્ડના, એ કદાચ વધારે દરેક મોટી ટુર્નામેન્ટમાં ખતરનાક બનાવે છે ન્યૂઝીલેન્ડને. ન્યુઝીલેન્ડ ટીમની કોમ્બિનેશન અને એપ્રોચની જો આપણે વાત કરીએ પ્રવીણભાઈ, તો એ લોકો એકચ્યુઅલી છે ને દે બિલીવ ઇન કોલ્ડ કેલ્ક્યુલેટિવ મર્ડર. આના માટે થોડું સ્ટ્રોંગ શબ્દ લાગશે આપણને, પરંતુ ફિલ્ડ ઉપર જ્યારે એ લોકો જાય છે ને ત્યારે એ લોકોનું સિસ્ટમેટિક પ્લાનિંગ હોય છે અને તેનું એક્ઝિક્યુશન હોય છે. અને બીજી બાબત એ કે બહારના ફેક્ટરો જે કંઈ હોય છે એના ઉપર એવો બિલકુલ ધ્યાન આપતા નથી. પોતાની સ્ટ્રેટેજી શું છે, દરેક પ્લેયર માટેની પોતાની સ્ટ્રેટેજી શું છે એ નક્કી કરે છે. અને બીજી બાબત એ કે હંમેશા એ લોકોની પાસે પણ એ લોકો, આપણે જાણીએ છીએ ઘણી વખતે કે રિસોર્સિસ કદાચ ઓછા હોય, બટ દે નો ફુલ્લી વેલ that innovation is the best way when the resources are scarce. અને એની પાસે જ્યારે રિસોર્સિસની કમી પડે ત્યારે એ લોકો એની અંદર ઇનોવેશન કરીને કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે દક્ષેશભાઈએ જે વાત કરીને વિકેટની બાબતમાં, દુબઈની વિકેટની બાબતમાં, ધારો કે એક વખત આપણે માની લઈએ કે ભારતીય ટીમને ખબર હતી કે આવી વિકેટ મળશે, તો શું માત્ર ભારતને જ જણાવ્યું હતું કે દુબઈમાં આવી વિકેટ હોય છે? ભારતીય ટીમ છેલ્લા સમયમાં રમી ના કરતા તો બીજા દેશની ટીમો દુબઈમાં વધારે રમી છે અને એ લોકોને ત્યાંની કન્ડિશન્સ, તેની વિકેટ, એ બધાનો વધારે અનુભવ છે. ખાસ કરીને પાકિસ્તાનના પ્લેયર્સોની વાત કરીએ તો આ રીતે બીજી વસ્તુ છે કે જ્યાં સુધી ન્યુઝીલેન્ડની વાત કરીએ તો એ લોકો આઉટસાઇડ ફેક્ટર્સ એ લોકોને બહુ ઇમ્પેક્ટ એના ઉપર થવા જ નથી દેતા. નથી થતી એવું નથી, દે હેવ ટ્રાવેલ્ડ અ લોટ. એમ લોકોને ટ્રાવેલિંગનો ફટીગ લાગ્યું બી હશે, બધું હશે, છતાં પણ એમના કોચે શું કહ્યું કે વી શુડ કંટ્રોલ ધ કંટ્રોલેબલ, કે આપણા હાથમાં જે વસ્તુ નથી એના ઉપર કોઈ ડિસ્કસ કરવાનો મતલબ નથી. આપણી પાસે જે છે અને અમારી પાસે, એને બીજો છે. દક્ષિશભાઈની વાત મને બહુ ગમી કે કોઈ પણ બાબતમાં જો તમારે છે ને તે પોઝિટિવ વેમાં જો લેવું હોય ને તો પોઝિટિવ વેમાં લઈ શકો. એમણે શું કહ્યું ખબર છે? અમને 2 દિવસનો ટાઈમ મળશે પ્રિપેર કરવા માટે. સી ધ પોઝિટિવિટી. એની જગ્યાએ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ હોત તો એમ કે તમને 2 દિવસનો ટાઈમ મળશે. ધીસ ઇઝ ધી એપ્રોચ એન્ડ ધીસ ઇઝ ધ સિક્રેટ ઓફ ધર સક્સેસ. એ લોકો હંમેશા શાંત ચિત્તે આવીને પોતાનું પરફોર્મન્સ કરીને જતા રહે છે. જીતી જાય તો ટ્રોફીને લઈ જશે, હારી જશે તો ઇન્ડિયાને કોંગ્રેચ્યુલેશન્સ આપીને જશે. ધેટ ઇઝ ધેર એપ્રોચ. પોઝિટિવિટી, ધેર નેમ ઇઝ ન્યુઝીલેન્ડ ટીમ. થેન્ક યુ. ઓકે, સ્પિનર્સની દક્ષેશભાઈ, હું એક કમેન્ટ લઈ લઉં ભગીરથ સર પાસે કે ઓવરઓલ 4 સ્પિનર, 21 વિકેટ ટોટલ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ટીમ તરફથી. ભલે પાકિસ્તાનમાં રમી ન્યૂઝીલેન્ડ ટીમ લાસ્ટ ગેમમાં દક્ષિણ આફ્રિકા સામે 7 વિકેટ 10માંથી 9માંથી. દક્ષિણ આફ્રિકન ટીમ તો બટ ઓબ્વિયસ ઓલ આઉટ નહોતી થઈ, મિલરની સેન્ચુરી આવી, પણ 7 વિકેટ નીકાળે છે સ્પિનર. મિચેલ સેન્ટનર હવે તો કેપ્ટન છે. ભગીરથ સર, જે રીતે ન્યૂઝીલેન્ડ બેટિંગ લાઇનઅપ સબકોન્ટિનેન્ટમાં સ્પિનર્સને રમે છે અથવા તો જે એપ્રોચ સાથે નેગોશિએટ કરે છે અથવા તો જે સ્પિન એટેક સાથે ન્યૂઝીલેન્ડ, ભલે આપણે બ્રેસવેલ કે ગ્લેન ફિલિપ્સને પાર્ટ ટાઈમ ગણી લઈએ, પણ એક સ્પિનર આ પરિસ્થિતિઓમાં કેટલી ચેલેન્જિંગની પરિસ્થિતિઓમાં ઊભી કરી શકે છે જ્યારે દુબઈમાં સ્પિનર્સનો જાદુ ચાલે છે. આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે? અત્યાર સુધી થ્રુ આઉટ ટુર્નામેન્ટ તમે બંને સ્પિન એટેકને જોયા. પ્રવીણ, આ જે કન્ટ્રી છે ત્યાં આગળ બપોરે 2 વાગે, 2:30 વાગે મેચ જ્યારે ચાલુ થાય ત્યારે વિકેટ બાઇન્ડ થયેલી હોય, બાઉન્સ હોય થોડો, અને થોડો સ્પિન થાય. પણ ધ સેકન્ડ હાફ ઓફ ધી ટુર્નામેન્ટ, જે સેકન્ડ હાફ આવે ત્યારે વિકેટ સોફ્ટ થઈ જાય. મે બી સન નીચે ગયા પછી વિકેટમાં ઠંડક બી આવે અને બોલને ગ્રીપ મળતી ઓછી થાય. એટલે જે રિસ્ક સ્પિનરો છે એ રિસ્ક સ્પિનરોએ વધારે વિકેટ લીધી, જો તારો સ્ટેટિસ્ટિક તું જોઈશ તો. કારણ કે દે આર એબલ ટુ ટર્ન ધ બોલ. રિસ્ક સ્પિનર, જ્યારે ફિંગર સ્પિનર્સને એટલો હેલ્પ મળતો નથી. આપણા બંને ત્રણે લેફ્ટ સ્પિનર, લેફ્ટ હેન્ડર, એ લોકોએ તો હેવોક મચાવ્યો છે આ લોકોને, ને એક જાતનું ડોમિનેશન કર્યું છે.
જ્યારે પેલા વરુણે આવીને એ લોકોને મેસ્મરાઇઝ કર્યા છે. આઈ થિંક યુ વિલ એગ્રી કે એને મેસ્મરાઇઝ કર્યા, પેલા એ લોકોએ ડોમિનેશન કર્યું. અને મોહમ્મદ શમી સ્ટાર્ટિંગમાં તમને હેલ્પ કરે છે, પંડ્યા હેલ્પ કરે છે. દેટ મીન્સ કે અવર બોલિંગ સેટઅપ ઇઝ એર ટાઈટ, કે એક માર પડે તો બીજો તૈયાર છે, બીજાને માર પડે તો ત્રીજો છે. પણ એવરીબડી ઇઝ સપોર્ટિંગ એવરી વન. ધ બેસ્ટ પોઝિશન ઇઝ, અને સ્પિનર્સો આ વિકેટને જોઈને ફ્લાઇટ બી કરે છે, થોડો કોઈ વાર ફાસ્ટ બી નાખે, અને કોઈક વાર લૂપ બી વધારે આપે છે, અને દે ગેટ ધ વિકેટ. આ સ્પિનર્સો આપણા ખરેખર પ્રશંસાને પાત્ર છે. ત્રણ લેફ્ટી છે, ત્રણેયના વેરિએશન અલગ છે ભગીરથ સર. હા? 4 સ્પિનરમાંથી 3 લેફ્ટી છે, ભલે કુલદીપ ચાઇનામેન છે, ત્રણ છે, પણ ત્રણેય ત્રણ. તમે એમ કીધું કે એક કોર્નર 3 સ્પિનર 3 લેફ્ટી કવર કરે છે, અને સેકન્ડ કોર્નર પરથી તમારી પાસે જેમ રોહિત શર્માનો એક ડાયલોગ યાદ આવે છે, બહુ હસતા હસતા એને કહ્યું હતું કે પ્રેક્ટિસ જ્યારે નેટ સેશન ચાલી રહ્યું હોય તો કોઈ વેરિએશન નાખતો નથી વરુણ ચક્રવર્તી. ના ના, તો કે એ મેચ માટે રહેવાનું. દક્ષેશભાઈ, આમાં એક કમેન્ટ, વરુણ ચક્રવર્તીનું કરિયર કે તમામ યંગસ્ટર્સ માટે એ પણ એક Lesson છે. એક્સાઇટિંગ લેસન છે કે ક્યાંથી ક્યાં ફરીથી ક્રિકેટ શરૂ કરે છે. 21માં આ જ દુબઈની કન્ડિશન્સમાં આપણે T20 વિશ્વકપ ખરાબ રીતે હારીએ છીએ, ટીમથી બહાર જાય છે, ફરીથી આવે છે, અને ફરીથી એવા મંચ પર અહેસાસ થાય છે ટીમ મેનેજમેન્ટને કે તમે યશસ્વી જયસ્વાલ, હું કદાચ ખોટો ન હોઉં તો, તેની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ત્યાંની પરિસ્થિતિ હિસાબથી લઈ જાય છે અને એ ડિલિવર કરે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે પ્રવીણ કે ભારતની ટીમમાં અત્યારે ભગીરથભાઈ એગ્રી થશે કે નેશનલ ક્રિકેટર્સ, આઈપીએલના તો બાજુ પર મૂકો, એકલા નેશનલ તમે જુઓ ને તો 50 પ્લેયર એવા છે ડોમેસ્ટિક વાળા, યા ડોમેસ્ટિક 50 જણા એવા છે કે કોઈ પણ ટીમમાં આવી શકે છે. આવામાં આપણી 3 ટીમ થાય, 3 ટીમ, એક વખત તો 2 ટીમ રમતી હતી ઇન્ડિયાની, સેમ ડે 2 ટીમ, એક રમતી હતી સાઉથ આફ્રિકા ને બીજી રમતી હતી ઓસ્ટ્રેલિયા. કોઈ દેશની 2 ટીમ એક સાથે ઇન્ટરનેશનલ નથી એટલે રમી. હું એ કહેવા જતો હતો કે આવા સમયમાં પહેલી વાર ટીમમાં આવવું એટલું અઘરું છે, રાઈટ, તો બહાર ગયા પછી પાછા આવવું તો જ્યારે તમારી પાસે આટલા બધા ઓપ્શન્સ હોય કેટલું અઘરું છે. બહુ તો different. અત્યારના સંજોગોમાં જે કમબેક કરે છે એને હું સેલ્યુટ કરું છું, કારણ કે આ મજાક નથી. અને કેટલાને બાયપાસ કરીને તમારે આવવું પડે, કયા લેવલનું પરફોર્મન્સ. તમે આપણી નજર સામે કેટલા એક્ઝામ્પલ્સ છે, કરુણ નાયર જેવા ટ્રિપલ સેન્ચુરી મારીને ગયો, પદ્માકર શિવાલકર ઓફ થઈ ગયા. અત્યારના લોકોને ખબર નહીં હોય 597 ડોમેસ્ટિક વિકેટ લઈને એક પણ ટેસ્ટ રમ્યા વગર માણસ રિટાયર થયો ને 84 વર્ષે ઈ પાસ દવે. આવું જ નામ ગોયલનો, ગોયલ. રાજેન્દ્ર ગોયલ, સરકાર તલવાર, અમરજીત કેપી, કેટલા પ્લેયર્સ થઈ ગયા છે. ઇવન આંધ્રપ્રદેશનો આર માધવન, અઝહરુદ્દીને જ્યારે સેન્ચુરી મારી અમદાવાદમાં 84માં, ત્યારે માધવન પણ એવું એને ના મળ્યો ચાન્સ. એટલે જે કમબેક કરે છે ને, ઇટ્સ અ મિરેકલ. અને બીજી વાત પ્રવીણ, આજે હું થોડીક છે ને આજે ક્રિકેટિંગ ટર્મ્સની વધારે વાત કરતો હોઉં છું, પણ આજે થોડી ફિલોસોફિકલ અને એક સ્પિરિટની વાત કરીશ કે સામે ઓપોઝિશન ગમે તે હોય. આ સિરીઝ શરૂ થઈ એટલે ચેમ્પિયન્સ ટ્રોફી, ત્યારથી હું એવું ભારતનું એક ઔરા જોઈ રહ્યો છું ને, ધીસ ઇઝ અ રિવેન્જ સિરીઝ ફોર અસ. તમે જુઓ, પાકિસ્તાનને ખરાબ રીતે પાડી દીધું. બાંગ્લાદેશ 2007ના વર્લ્ડ કપમાં આપણે ફેંકી દઈને નાચ્યું હતું, એને ક્યારેય આપણે હવે શ્વાસ લેવા દેતા નથી. ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાયું, ન્યુઝીલેન્ડને ખરાબ રીતે હરાયું, અને ન્યુઝીલેન્ડને આપણને છેલ્લા 5 વર્ષમાં જેટલા હેરાન કર્યા ને એટલા બીજા કોઈ નથી કર્યા. 2019 વર્લ્ડ કપ સેમીફાઇનલ, પછી ટેસ્ટ ચેમ્પિયનશિપ, અને બાકી હતું તો અહીંયા આવીને 3 ટેસ્ટ હરાઈ ગયા. તો ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ એવો મોકો છે કે બધા સ્કોર સેટલ કરી દો ચેમ્પિયન્સ ટ્રોફીમાં. ઇટ ઇઝ એ સેટલમેન્ટ ટ્રોફી ફોર અસ. અને છેલ્લું, મને પ્રફુલભાઈએ વાત કરી ને કે આઈ એગ્રી કે તમને આ જ પરિસ્થિતિ તમને મળતી હતી તો તમે કેમ લાભ નતા ઉઠાવતા. ભારતને લાભ મળે અથવા લાભ મળે તો છેલ્લો શબ્દ છે, ભારત એ પરિસ્થિતિમાં જીતે એટલે તમારા હિસાબે પરિસ્થિતિનો લાભ લીધો. તમે કેમ ના લીધો? સેકન્ડ, કે દુનિયા શ્રેષ્ઠ જ છે, પ્રોબ્લેમ તમારી આંખમાં અમૃત છે કે ઝેર છે. હમણાં બસની પાછળ એક સરસ સૂત્ર વાંચ્યું, અમુક વાર સાહેબ છે ને સરસ સૂત્રો અચાનક
જેની આંખમાં અમી એને દુનિયા ગમી. હા આ ઘેર ના કહેવાય નહીં તો કે આ અમી કોણ છે, એટલે આ બધું અહીંયા બોલાય. એટલે એવી વસ્તુ છે કે ધ વર્લ્ડ does not revolve around how you perceive. It revolves on its own. It is all about how you see it. નહીં દક્ષેશ, થેન્ક યુ. મેં પહેલાં બી પ્રવીણ કહ્યું કે આપણી ટીમ એક સ્પિરિટથી રમે છે, એક મોટોથી રમે છે કે વી આર ગોઈંગ ટુ વિન. અને એ લોકોની બોડી લેંગ્વેજ જ જુદી થઈ ગયેલી છે. આ ટુર્નામેન્ટ ચાલુ થઈ ત્યારથી બોડી લેંગ્વેજ, નહીં તો આપણે ન્યુઝીલેન્ડ સામે હાર્યા નહીં, પણ બોડી લેંગ્વેજ ઇઝ ડિફરન્ટ. ઓસ્ટ્રેલિયામાં હાર્યા તો બી બોડી લેંગ્વેજ ઇઝ ડિફરન્ટ. અને અત્યારે તમે જુઓ તો એવરીબડી ઇઝ કોન્ફિડન્ટ. આજે આયરનું બેટિંગ કરતા જુઓ તમે તો આવીને સીધો મારવાના ચાલુ કરે. બીજું બિફોર આઈ ફોરગેટ, છેલ્લા 5 દિવસથી એટલે એમ કે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ પ્રફુલભાઈ, ત્યારથી કેટલાક તત્વો રાહ જોઈને બેઠા હતા કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આમાં ફેલ જાય એટલે એમને તગેડી મૂકે અને ઢોલ વગાડીએ. ઊંડી રીતે એ લોકો આવી 20માં નિષ્ફળ ગયા. આ બંને જણાએ જે પરફોર્મન્સ આપ્યું અને ગંભીરે બી કહી દીધું રોહિત માટે કે 100 કરે છે નહીં, તમે જે રીતે સ્ટાર્ટ આપીને સામેનાનું મનોબળ તોડે છે એ જુઓ. એમાં સફળ ના થયા આ લોકો, એટલે 2 દિવસથી નવો ઉપાડો લીધો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાથમાં ઉચકીને બંને વન ડેમાંથી રિટાયરમેન્ટ ડિક્લેર કરશે. ભાઈ રમે છે તો આપના તાજશ્રીનું શું જાય છે? તમે આટલું બધું તમને લાગી આવે છે તો 45 વર્ષે આઈપીએલમાં હજી ટીચાય છે ધોનીને કોને, જેણે લોકોને 35 વર્ષે નવરા કરી દીધા કેરિયરમાં. આઈ એમ એઝ બ્લન્ટ, એઝ ક્લિયર, એઝ ફિયરલેસ આઈ વોઝ, આઈ એમ એન્ડ આઈ વિલ બી. ઓકે, ક્વિક કોમેન્ટ ભગીરથ સર. આમાં જ્યારે રોહિત શર્માનો સવાલ ગૌતમ ગંભીરને જે દક્ષેશભાઈ ઉલ્લેખ કર્યો, એ સવાલ, એમાં એક સવાલ એ પણ હતો કે કેમ રિષભ પંતની જગ્યાએ લોકેશ રાહુલ? સિમ્પલ એક લાઈનમાં જવાબ દીધો, 50ની એવરેજ છે. જે પરિસ્થિતિ કે ટીમ જે ડિમાન્ડ કરે છે, આમાં એવું નથી હોતું સાહેબ એક જ કારણથી આવ્યો કે એનો નેગોશિએટ કરવાનો સ્પિનર્સને કે પેસ બોલર્સને પંત કરતા વધારે કન્સિસ્ટન્ટ છે. પ્લસ ઇઝ મચ મેચ્યોર, મેન્ટલી સ્ટેબલ. પંત ઇઝ ગેટિંગ એક્સાઇટેડ ટુ હિટ એવરીથિંગ આઉટ ઓફ ધ રોપ. દેટ ઇઝ વાય હી ઇઝ ધેર. ઓકે પ્રફુલભાઈ, જે બેટિંગ ઓર્ડરની ડેપ્થ છે, અને એક બહુ સારા મુદ્દા ઉપર વાત જઈને અટકી કે આ ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા સેટલ ટુર્નામેન્ટ, સ્કોર સેટલ ટુર્નામેન્ટની વાત કરી દક્ષેશભાઈએ કે જે પણ ટીમો છે જે બાકી છે, 10 વર્ષ હોય 15 વર્ષનો ઇતિહાસ હોય, એ સ્કોર સેટલ કરી દો આ ટુર્નામેન્ટમાં. પણ જે એપ્રોચ ટુર્નામેન્ટ પહેલા કદાચ કેપ્ટન કે ટીમ મેનેજમેન્ટ નક્કી કરે છે કે આ જ ક્લિયરન્સ ટીમથી કે આ જ એપ્રોચથી રમવું છે, સામે ઓપોઝિશન કોઈ પણ હોય, એની પણ એક ઇમ્પેક્ટ હોય છે. રાઈટ રાઈટ. અને ઇમ્પેક્ટ થ્રુઆઉટ આપણે સેમીફાઇનલ સુધી, ફાઇનલ સુધી જોઈ છે. બહુ ક્લિયર હતી ઓવરઓલ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન. જેમ કે રોહિત શર્મા કહે છે મારા માટે એટલો સ્કોર લાંબો મેટર નથી કરતો, પરંતુ એ પ્રકારનું મોરલ તોડી નાખે એવું સ્ટાર્ટ કે જે જરૂર છે 50 ઓવર્સના ફોર્મેટમાં. રોહિત શર્માની જો આપણે વાત કરીએ તો વારંવાર આ બાબત આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે એમણે ડિસાઇડ કર્યું છે પહેલેથી કે એગ્રેસિવ એપ્રોચ રાખીને સોલિડ ફાઉન્ડેશન, મતલબ 70-80 રન માટેની અપેક્ષા નહીં રાખવાની. થાય તો સારી વાત છે, ઇટ ઇઝ ઓલ રાઈટ, પણ એગ્રેસિવ એપ્રોચ રાખીને સ્ટાર્ટિંગ આપીને ફ્લેમ્બોયન્ટ સ્ટાર્ટ આપવું, જેના બેઝ ઉપર એ લોકો સોલિડ ફાઉન્ડેશન બનાવી શકે. અને આપણે ઘણી વખતે કદાચ તજજ્ઞો એવું પણ કહેતા હોય છે, અને દે આર એબ્સોલ્યુટલી રાઇટ ઇન ધેટ કેસ, બીકોઝ દે આર ધ ઓપિનિયન્સ ઓફ લીજેન્ડ્સ, કે રોહિત શર્માએ 30-35 રન કરીને આઉટ થઈ જવા કરતા જો 25 ઓવર જો રમે તો એ વધારે સારું. ઓફકોર્સ દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ, પરંતુ એમનું ટીમનું કોમ્બિનેશન જ એમણે એવું બનાવ્યું છે કે દાખલા તરીકે એક વિકેટ જો જલ્દી પડી જાય તો ત્યાર પછી એ એટલા માટે એવું રમે છે કારણ કે એને ખબર છે કે કોહલી એના પછી સાથે જ છે. એટલે એ જો જલ્દી ધારો કે વિકેટ પડી જાય તો કોહલી સંભાળી લે છે. અને બીજી અગત્યની બાબત એ કે કોહલી અને શ્રેયસ અય્યર એ બે એક એવા સ્તંભ બની ગયા છે મિડલ ઓર્ડરની અંદર કે સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી ટીમોને મિડલ ઓર્ડરમાં વિકેટ લેવાનું મુશ્કેલ બની જાય છે. એટલે જ્યાં સુધી રોહિત શર્માની આપણે વાત કરીએ તો અત્યાર સુધી એનો આ એપ્રોચ રહ્યો છે. અને દક્ષિશભાઈએ બી કીધું અને ગંભીરની હમણાં જે કોટ કરી, તમે પણ કોટ કર્યું કે એના રન તમે નહીં જુઓ, એની ઇમ્પેક્ટ જુઓ તમે. એટલે પ્લેયરની ઇમ્પેક્ટ અગત્યની હોય છે. દાખલા તરીકે વિરાટ કોહલીની જો આપણે વાત કરીએ તો વિરાટ કોહલીની પ્રેઝન્સ
જ એક એવી છે કે જે આ ક્રિકેટની અને ટીમની અંદર એનું મોરલ ઊંચું લાવી દે છે. દરેક વખત એનું ટેમ્પરામેન્ટ હોય છે. તો રોહિત શર્માનો જે એપ્રોચ છે એ મને નહીં લાગતું કે ડ્રાસ્ટિકલી ચેન્જ કરે, બીકોઝ they have decided it and it is a part of their planning and they are executing it. તેનું અને અત્યાર સુધી સફળ થયા છે, કારણ કે એ ધારો કે કોઈ વાર ફેલ ગયો અથવા તો શુભમન ગિલ ફેલ ગયો તો મિડલ ઓર્ડરે એ બાબત સાચવી લીધી છે. અને આપણે માટે સૌથી અગત્યની બાબત તો એ છે કે આપણી પાસે 8-9 નંબર સુધી બેટિંગ છે. અને જ્યારે ટીમનું સિલેક્શન કર્યું ત્યારે ટીમ ડાયનામિક્સ આ રીતે જ જોવામાં આવ્યું હતું કે આપણે જો આ રીતે એપ્રોચ રાખવો હોય તો આપણી બેટિંગ લાઈન લાંબી હોવી જોઈએ. એન્ડ they have succeeded in doing it and there is no reason to change the approach in the final, particularly nobody would do it. અને સામાન્ય રીતે જો આપણે પ્લેયર્સના સિલેક્શનની વાત કરીએ તો એક જ વસ્તુ કહેવાની આપણે કે જે વસ્તુ તૂટી નથી તેને સાંધવાની શું જરૂર. ઓકે, ને એક આગળ વધારીએ, એક નાનકડો બ્રેક લેવો પડશે. તૂટી નથી એને સાંધવાની શું જરૂર, કદાચ તૂટ્યું નથી પરંતુ એક બ્રેક કહીએ ને કે નાનકડો બ્રેક લેવો જ પડે. કમર્શિયલ બ્રેક છે, ચર્ચા થોડી લાંબી નહીં પણ એ પ્રકારની ચર્ચા થશે કે ચર્ચા ખૂટી પડે. આ સબ્જેક્ટ એવો છે અને વર્તમાન સિચ્યુએશનમાં ઇન્ડિયન ટીમ જે રીતે ટેકલ કરી રહી છે આ ટુર્નામેન્ટમાં અને આટલી મેજર ફાઇનલમાં આ જ એટીટ્યુડ સાથે, આ જ ક્લિયર ઇન્સ્ટિંક્ટ સાથે ઇન્ડિયન ટીમ મેદાન પર હશે, એમાં કોઈ બેમત નથી. વી હોપ કે આ જે વિનિંગ સ્ટ્રીક છે વધુ એક વખત સ્કોર સેટલ કે પછી જે પણ સેટલ કરવાનું હોય. બ્રેક ને પહેલે પાર ઘણા બધા પાસાઓ બાકી છે, ચર્ચા આગળ વધારીશું. વેલકમ બેક. ચેમ્પિયન્સમાં આગળ વધીએ અને મેગા ફાઇનલ પર ચર્ચા કરી રહ્યા છીએ અને મેગા ફાઇનલ પર બ્રેક પહેલા વાત અટકી હતી. પ્રફુલભાઈએ કહ્યું કે જે તૂટ્યું જ નથી તો સાંધવાની શું જરૂર છે. દક્ષેશભાઈ બ્રેક પહેલા કંઈક કહેવા માંગતા હતા, બ્રેક આવી ગયો. કદાચ આ જ લાઈનને દક્ષેશભાઈ કંઈક તમે આગળ વધારીને કહેવા માંગતા હતા, પ્લીઝ કેરી. એટલે હું એ કહેવા માંગતો હતો પ્રવીણ કે જ્યારે તમારું મનોબળ, જે સાહેબે બી કીધું અને પ્રફુલભાઈએ બી કીધું કે આ ટુર્નામેન્ટ ક્રિકેટિંગ સ્કિલ્સ કે ઇન્ટ્રિકસીસ કરતાં ભારતના કલેક્ટિવ મનોબળની ટુર્નામેન્ટ હોય ને એવું લાગી રહ્યું છે. અને એક યુનિટ તરીકે જે રીતે એક પ્લેયર ક્લિક થઈ રહ્યો છે, આઈ થિંક કે ઓપોઝિશન મજબૂત છે. એમની બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ અબાઉ ધ લાઇન છે. ફોરગેટ એવરીથિંગ. અને બિફોર યુ આસ્ક મી ધ ફાઇનલ ક્વેશ્ચન, હું પહેલેથી કહી દઉં છું કે બધા ગણિત, સામેની સ્ટ્રેન્થ બધું બાજુ પર મૂકી અને રોહિત શર્મા 14મી વખત 14 વાર તો ટોસ હાર્યો છે. આ વખતે એણે જે ગયા વખતે મજાક કરી હતી, દિનેશ કાર્તિકને હસતા હસતા કીધું તું દૂર જા કે આકે ખડા રહેતા હોય ટોસ હરાતા હોય. દિનેશ કાર્તિક આઘો રહે એની મજાક પ્રમાણે રોહિત ટોસ જીતે, બેટિંગ લે, એની ચોથી ડબલ સેન્ચુરી મારે અને ભારત ઇંગ્લેન્ડનો 491 રનનો વન ડેનો વર્લ્ડ રેકોર્ડ તોડી અને ન્યુઝીલેન્ડને ધીબી નાખે. એઝ એન ઇન્ડિયન, એઝ અ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને અબવ ઓલ a die-hard sports fan, I can witness or I can visualize this thing happening in a very highly likely possibility. This is what I believe. અને કેટલીક વાર અને આવું કહેવાનું મન ક્યારે થાય છે, આપણને પોતાને ખ્યાલ આવે છે કે આપણી ટીમ એક યુનિટ છે કે ડિપ્લેટેડ. 11 જણની એક ટીમ રમે છે કે એક જણની 11 ટીમ રમે છે. એ વર્લ્ડ કપની ફાઇનલમાં આપણને લાગેલું કે એક જણની 11 ટીમ રમતી હતી. ગમે તે કારણ હોય, પાછળથી કોણ રિંગ લીડર હતો એ તો ઇતિહાસમાં ક્યારેય બહાર નહીં આવે, પણ બોડી લેંગ્વેજ જ નથી દેખાતી. આ વખતે દેખાય છે. અને એવો જો કોઈ પણ રિંગ લીડર હોય તો ભૂંડી રીતે પછડાયો છે. અને દર્શક મિત્રોને હું ખાસ એ કહેવા માંગુ છું કે જે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, મારે ભગીરથભાઈ ને પ્રફુલભાઈ વિશે બે વસ્તુ બોલીશ તો ઇટ વુડ બી એ ગ્રેટિટ્યુડ કે તમે આ બે મહાનુભાવોને સાંભળી રહ્યા છો. ડુ યુ નો વોટ ઇટ મીન્સ ટુ હેવ ધેમ ઓન અવર ચેનલ? ભગીરથભાઈ ઇઝ અ લિવિંગ લિજેન્ડ ઇન ગુજરાત ક્રિકેટ. નોટ ઓનલી ગુજરાત, પણ જે તમે જેના નામ અભિભૂત થઈને સાંભળો છો, ગેરી સોબર્સથી લઈને, ફરોક એન્જિનિયરથી લઈને, ટોની ગ્રેગથી લઈને, જોન સ્નોથી લઈને, એ યુગના મહાન પ્લેયર છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટોપ પ્લેયર સાથે રમ્યા છે. અને પ્રફુલભાઈએ આ કક્ષાની મેચોમાં કોમેન્ટ્રી આપી છે. હી હેઝ સીન એવરીથિંગ વેરી ક્લોઝ. એટલે ફરીથી હું તો જીએસટીવી તરફથી ફરીથી એડવાન્સમાં કહું છું કે વી આર સો થેન્કફુલ ટુ હેવ યુ પીપલ. હા, પણ આટલા વખાણ કર્યાનો મૂળ સાર હવે આવે છે. હવે કીધા વગર ફોરેન ઉપડી ના જતા. ભાઈ નહીં જવું, હું નહીં જઉં, રજા લઈને જઈશ. પણ જે સાહેબે વાત કરી
ક્રિકેટ કેટલું બદલાઈ ગયું. જો ફોર્મેટ હિસાબથી ડિમાન્ડ અલગ છે દરેક ટીમની, ડિમાન્ડ અલગ છે, પરિસ્થિતિઓ અલગ છે, અને પરિસ્થિતિઓને ડીલ કરવા માટે તમારી પાસે એ પ્લાન્સ પણ છે. મેં એટલે પેલું BCCIના વિડીયોની વાત કરી રહ્યો હતો કે તમારી પાછળ કેટલી ટીમ છે અને એ પ્રોપર વર્કઆઉટ થઈ રહ્યું છે. પ્રવીણ, અને એ જે બેક હેન્ડ જે પાછળથી જોઈએ, એક તો તમને ફ્રીડમ જોઈએ કોઈ પણ પ્લેયર કે કેપ્ટનને ટીમ મેનેજમેન્ટ તરફથી કે ના તમે રમો, જે પરિસ્થિતિમાં જે ઇન્સ્ટિંક્ટ સાથે રમવું એ રમો, રિઝલ્ટની ચિંતા ન કરો, કેમ કે બહુ જરૂરી છે. આટલી બધી ICC ફાઇનલ ભગીરથ સર 2013 પછી જે આપણે ICC ફાઇનલ રમ્યા છીએ અથવા તો ICC ઇવેન્ટમાં જે આપણી સ્થિતિ થઈ 17ની તો નહીં ભૂલાય, 19 પણ નહીં ભૂલાય, બાદમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, T20 વિશ્વકપ, બધું જ ઘણું જરૂરી છે આ સિચ્યુએશનમાં કે બધી જ વસ્તુઓ ને સ્વેપ કરી દે કે નહીં. પ્રવીણ, અમે એક તૈયાર વસ્તુ હતા. સમજતું, when you are one, 11 જણા જ્યારે એક થઈ જાય ને તો એ મજબૂતમાં મજબૂત લાઠી થઈ જાય. અને બીજું કે એક આઉટ થયા પછી બીજો જે જાય છે એના મોંના એક્સપ્રેશન જુઓ, બિલકુલ ફિયરલેસ જાય કે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. કોહલી આઉટ થાય કે રોહિત આઉટ થઈને કોહલી અંદર જાય કે કોહલી આઉટ થઈને રાહુલ અંદર જાય, તો they don't show any kind of fear કે હવે શું નહીં, they just continue writing in the same line. એ લોકોની લાઈન એમની એમ જ ચાલે છે. અને બીજું પ્રવીણ કે આ છોકરાઓનું ક્રિકેટનું એપ્રોચ બદલાઈ ગયો છે એ IPLની હેલ્પને લીધે કે IPLમાં એ બધા 8 બોલરોને રમે છે. અચ્છા, હવે દુબઈની વાત તમે કરો, ભાઈ દુબઈની વિકેટ બેઉ ટીમ માટે એક છે, એક ટીમ માટે તો એક નથી. અને પાકિસ્તાન સામેની મોટાભાગની સિરીઝ ન્યુઝીલેન્ડ પણ દુબઈમાં રમ્યું છે. ઇવન જે પણ કન્ટ્રી આવે છે ઓલમોસ્ટ, પાકિસ્તાનમાં તો ઓલમોસ્ટ ક્રિકેટ બંધ જેવું છે. નહીં પ્રવીણ, એટલે દુબઈને કઈ વિકેટ પર તમે તમારી વિકેટ છે આમ તેમ કોઈ ક્રિટિસિઝમ ના કરો, મહેરબાની કરીને ઓન ધ કન્ટ્રી એપ્રિશિએટ કરો બેઉ ટીમોને, એઝ અ બોથ ધ ટીમ, કે ભાઈ બેઉ ટીમો એ પોતાનું મેક્સિમમ આપવા માટે આ ગ્રાઉન્ડ પર ઉતરે છે. અને રોહિતને હું વિશ કરું કે એક કોઈન તો તું લે ટોસ કરીને, તારે ઘરે એક કોઈન તો લઈ આવ. એને કીધું ને દિનેશ કાર્તિકને આખો રે છે. પ્રફુલભાઈ, ઇટ્સ ઓલ અબાઉટ ટોસ. 14 પછી એક ખાતું ખુલે અને કદાચ ભલે ટોસ હાર્યા છે, ગેમ જે રીતે જીત્યા છે એ આપણે પોઝિટિવ લઈએ. એ કામ નહીં. પણ ટોસ જીતવાનો મિનિંગ એ છે કે દક્ષેશભાઈ જે વાત કરી છે કે 491 થી માંડીની રોહિતની ડબલ સેન્ચુરી, એ શક્ય ત્યારે બનશે કે જ્યારે આપણે પેલા બેટિંગ કરીએ. ભાઈ જો આવું થાય તો મને કાલ પાર્ટી આપજો. આપી આપી તો ઘણી, કેમ કે ફાઇનલ છે અને ટોસ બટ ઓબ્વિયસ કોઈ પણ ગેમમાં એટલો જ ક્રુશિયલ હોય છે કે તમને ચોઇસ કરવાની ફ્રીડમ હોય છે કે શું કરવું છે. જી પ્રફુલભાઈ, કોઈક વાર ટોસમાં મુશ્કેલી બી આવે. જ્યાં સુધી જ્યાં આપણે ટોસની વાત કરીએ ને પ્રવીણભાઈ, તો પર્ટિક્યુલરલી દરેક ટીમના લાભાર્થે ટોસ એટલો અગત્યનો રહ્યો નથી, સિવાય કે તમારું પરસેપ્શન અથવા તો માનસિક સ્થિતિ અથવા તો તમારી ટ્રેડિશન. અને ભારતીય ટીમ માટે સામાન્ય રીતે પહેલા એવું હતું કે એઓ ચેસ કરવાનું પસંદ કરતા હતા, પરંતુ અત્યારે બન્યું એવું છે કે ડિસાઇડ એમણે કરવાનું આવ્યું જ નથી. પ્રતિસ્પર્ધીએ ડિસાઇડ કર્યું ને એ લોકોએ ફોલો કર્યું. એની અંદર એ લોકો ચેસ કરીને પણ જીત્યા અને ટાર્ગેટ સેટ કરીને પણ જીત્યા. એટલે રોહિત શર્મા તો વારંવાર કહેતો રહે છે કે અમારે માટે કંઈ નવું નથી એકચ્યુઅલી આ, કે ટોસ હારો કે જીતો કંઈ ફરક નહીં પડે, સિવાય કે સાયકોલોજીકલ એડવાન્ટેજ. પરંતુ જ્યાં સુધી ન્યુઝીલેન્ડ ટીમની વાત કરીએ આપણે, તો ન્યુઝીલેન્ડ ટીમ માટે બહુ ડિલેમા છે એકચ્યુઅલી, કે ટોસ જીતીને પહેલું જો બેટિંગ કરે એ લોકો, ટોસ જીતીને પહેલું બેટિંગ કરે તો એકચ્યુઅલી એ લોકોને એમાં પણ પ્રોબ્લેમ થશે. ટોસ જીતીને બેટિંગ કરે તો પણ, અને જો એ લોકો ઇન્ડિયન ટીમને બેટિંગ આપે તો દક્ષેશભાઈએ કીધું તેમ ફ્લેમ્બોયન્ટ ઇનિંગ રમીને 400 450, મેં તો પેપરમાં વાંચ્યું હતું કે ન્યુઝીલેન્ડના કોઈ રિસ્પોન્સિબલ આઈ થિંક રિપ્રેઝેન્ટેટિવે કીધું કે ઇન્ડિયન ટીમ તો 500 રન મારશે આવું થાય તો. અને એમના મનમાં વરુણ ચક્રવર્તી માટેનું જે અત્યારે કીધું કે એક મિસ્ટ્રી બોલર તરીકે સાબિત થઈ ગયો છે, એ એમના મનમાં ઘૂસી ગયું છે કે વરુણ ચક્રવર્તીને ફેસ કરવો ડિફિકલ્ટ છે. એટલે એકચ્યુઅલી તમારા સ્કિલ કરતા તમારા માઇન્ડસેટ ઉપર જે ભૂત સવાર થયું છે એમાંથી બહાર નીકળવાની જરૂર બનશે. અને બીજી બાબતે
કે આપણે એમ કહેતા હોઈએ છીએ વારંવાર કે દુબઈની પીચ ઉપર સ્પિનરોને વિકેટ વધારે મળે છે. ઓફકોર્સ ઓવરઓલ આપણે જોઈએ તો એ બનતું હશે, પણ આ જ પીચ ઉપર ફાસ્ટ બોલરે એ લોકોના હેનરીએ 5 વિકેટ લીધી અને 42 રનમાં 5 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ બી 5 વિકેટ લીધીને 42 રન આપ્યા. 42 for 5 બોથ સ્પિનર્સ એન્ડ પેસ બોલર્સ. તો એટલે એવું તો ઇક્વેશન લગાવી શકાય નહીં, because it is the skill that counts rather than the behavior of the wicket. અને મેટ હેનરીને થોડો શોલ્ડરમાં ઇશ્યુ છે, પણ ટુ બી નોટ ટુ બી જેવું છે, તો કદાચ બહુ મોટો ડ્રોબેક હશે દક્ષેશભાઈ. પર્લ હાર્બર ઉપર હુમલો થયો ને પ્રફુલભાઈ, ત્યારે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એવું કહેલું કે રેકગ્નાઇઝ ધેર સ્ટ્રેન્થ ઓપોઝિશનની એન્ડ ડિસરિગાર્ડ ધેર એબિલિટીઝ, ગો ઓલ આઉટ એન્ડ સ્ટ્રાઇક ધેમ, વાઇપ ધેમ આઉટ. એટલે આપણને ન્યુઝીલેન્ડે 5 વર્ષમાં જે રીતે મોટી ટુર્નામેન્ટમાં પછાડ્યું છે, વી રિસ્પેક્ટ ઇઝ અ પાવરફુલ ટીમ. અને બીજું કે એથિકલ પ્રેક્ટિસથી રમે છે. રાઈટ. વી આર નોટ સીઈંગ ધેમ એઝ એનિમી. They are great players with every decency and ethics. પણ આપણને આટલું બધું માર્યું છે, તો મારા ખ્યાલથી આપણે મારવું જોઈએ. બધું બાજુ પર મૂકીને તો આ પ્રફુલભાઈ કીધું કે હું તો 491 અટક્યો તો, કોકે તો ત્યાં ન્યુઝીલેન્ડમાં 500 રન કીધું. અને બીજું મને હમણાં યાદ આવ્યું કે હાઈએસ્ટ ઇન્ટરનેશનલ સિક્સર્સ ઇન એની ફોર્મેટ ટોટલ રોહિત શર્મા 13 જ સિક્સર પાછળ છે વર્લ્ડ રેકોર્ડથી. કાલ 14 મારી દે ભાઈ, 200 માર અને 500 રન મારો, બધા આટલું બોલીએ છે. આઈ થિંક કે જે રીતે આવું બોલવાનું આમ જોવા જાવ તો ધીસ ઇઝ અ ફ્રેન્ઝી, કે યુ પીપલ આર ઓબ્જેક્ટિવ એન્ડ યુ આર પોરિંગ આઉટ યોર ફ્રેન્ઝી. પણ માત્ર ફ્રેન્ઝી નથી હોતી, કેટલીક વખત તમને એક ટીમ યુનિટનો સ્પિરિટ, બોલિંગ બેટિંગ ને ફિલ્ડિંગની ઇક્વલ સ્ટ્રેન્થ દેખાતી. સાહેબે જે કીધું, જાડેજાની ફિલ્ડિંગ જુઓ, કોહલીની ફિલ્ડિંગ જુઓ, ઇવન રોહિતની ફિલ્ડિંગ જુઓ. કોઈ એને જાડો કહે છે, વાહિયાત વાત છે. અને બીજું છેલ્લે કહીશ કે જે લોકો રાહ જોઈને બેઠા છે, ફરીથી કહું છું કે કાલે ઇન્ડિયા જીતે અને રોહિત અને કોહલી રિટાયર, શેના માટે ભાઈ? T20 માંથી તમે એને એ લોકોએ મૂકી દીધું ગ્રેસફુલી. આવું લખનારા, બોલનારા અને માનનારા પોતે 55 વર્ષની ઉંમરે કેમ હરદ્વાર નથી જતા રહેતા? વાય? એઝ લોંગ એઝ યુ આર ફિટ physically, mentally, reflect. You should play, whether it is sports or anything else. ફાધર વાલેસનો મેં ઇન્ટરવ્યુ લીધેલો, પ્રવીણ 84 વર્ષના હતા, સ્કોલર સેન્ટ ઝેવિયર્સના. મેં એમને પૂછ્યું કે ફાધર સ્પેન ગયા, જો પાછા આવી જાઓ ને અહીંયા એક્ટિવિટી, તો એમણે ડાયરી કાઢીને 122 વર્ષ થાય ત્યાં સુધીનો પ્રોગ્રામ બતાવી દીધો હતો મને. વાય ડુ યુ વોન્ટ સમબડી ટુ રિટાયર વેન હી ફીલ્સ ફિટ મેન્ટલી, ફિઝિકલી? આ જે માંગણીઓ કરનારાઓ છે, ઇમરાન ખાન 41 વર્ષે વર્લ્ડ કપ જીતે તો યુ સેલ્યુટ હિમ, કે જનરલ જીઆઈએ 87નો વર્લ્ડ કપ સેમીફાઇનલ હાર્યા પછી રિટાયરમેન્ટ પાછું ખેંચવા રિક્વેસ્ટ કરી, આયો ને જીતાડ્યો. આઈ એગ્રી અને આઈ સેલ્યુટ ઇમરાન ખાન. પણ તમારે ડિફરન્ટ યાર્ડસ્ટિક શેના માટે છે? જોન ટ્રાઇકોસ 45 વર્ષે કેપ્ટન થાય ઝિમ્બાબ્વેનો, તો તમે કહો કે હા વાહ ક્યાં બાત હે. તમને આપણા જ નડે છે. ઇવન હું તો કહું છું કે સચિન તેંડુલકર was forced prematurely by sending him a message to arrange a series with West Indies and make him play his last test at Wankhede. This was arranged. તમે જુઓ સચિનની છેલ્લી ઇનિંગમાં એણે કેટલા રન માર્યા છે? 81 રન માર્યા છે. તમે શેના માટે તમને 40 વર્ષ નડે છે? ઇવન જેક કાલિસ તો બોસ પ્રવીણ 50,000 ઇન્ટરનેશનલ રને રિટાયર થાત. એનું ફોર્મ, એની બોલિંગ, બેટિંગ તમે જુઓ. આમાં એવું છે કે એમને એમની ચિંતા નથી કે કોકને એમના લીધે રમવા નથી મળતું, એવી ચિંતા નથી. એમને ચિંતા એ છે કે આ લોકો એવી કક્ષાને હાંસલ કરશે કે કાલે ઉઠીને ભવિષ્યમાં કોઈ એમની પેરેલલ ક્યારેય નહીં. આવી બધી અંદર બળતરાઓ હોય છે. આફ્ટર ગેરી સોબર્સ, કપિલ દેવ, બોથમ, ઇમરાન, હેડલી, પોલોક, ફ્લિન્ટોફ, બહુ રેર કહી શકાય એમાંનો જેક કાલિસ છે, એટલે તમે પરાણે મૂકી દીધો. ઇવન શિવનારાયણ ચંદરપોલ, હી વોઝ ફોર્સ ટુ રિટાયર. તમે જુઓ એની એવરેજ 52ની એવરેજથી રમતો હતો. તો તમને રોહિત અને કોહલી શેના માટે નડે છે ભાઈ? આપણો રોબિન સિંહ, પ્રવીણ રોબિન સિંહને ટીમમાં આવતા 34 વર્ષ થઈ ગયા, અને જે એને 5 વર્ષ રમ્યો 94 થી 99, જે પરફોર્મન્સ આપ્યું. જોન રાઇટ આવ્યો કોચ તરીકે, એને ફરમાન બહાર પાડ્યું કે મારે 35 થી ઉપરનું એકે ના જો. પણ ભાઈ એ તો જો કે એને ટીમમાં આવતા 35 વર્ષ થયા છે. પરફોર્મન્સ જુઓ.
જો હું તમને કહું પ્રવીણ, 85 વર્ષનો યંગ પણ હોઈ શકે છે અને 25 વર્ષનો વૃદ્ધ પણ હોઈ શકે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ હાઉ ફિટ મેન્ટલી એન્ડ ફિઝિકલી યુ આર. તમને વાંધો શું છે આ બે રમે એનો? જેલસી છે? mental approach of Second these thing, two. ના સાહેબ, બીજું નહીં, અત્યારે કે પરિસ્થિતિ- પ્રવીણ, વિરોધી ટીમ પણ જેમને આ લોકો નડતા હોય છે ને, એ સામેના દેશમાં એમના ફૂટેલા માણસો દ્વારા આવું પ્લાન્ટ કરાવતી હોય છે કે આ જલ્દી જાય ને Propaganda તો કરાવે. અમારો કંઈક મેળ પડે. અને આ ડિબેટ શરૂ થઈ જશે આ ટુર્નામેન્ટ પછી. કદાચ એ ડિબેટોના જે મિનિંગ હોય તે પણ ભગીરથ સર, અત્યારના ક્રિકેટમાં તમે તો આટલું બધું ક્રિકેટ જોયું, કપિલ દેવ કે સુનિલ ગાવસ્કર કે કોઈને પણ લેજન્ડ્સને જ્યારે આ સવાલ પૂછાતો હોય, હમણાં જ એક આઈ થિંક કયા એક ઇન્ટરવ્યુમાં જ્યારે ગાવસ્કરને જ્યારે એન્જોય કરવાની વાત છે અથવા તો જે કદાચ કોઈ ક્રિકેટ પ્લેયર એન્જોય કરે છે ગ્રાઉન્ડ ઉપર રહીને, Right. ફિટ છે, રન બનાવે છે, તો શું વાંધો છે? એને ખાલી એમ કહ્યું કે જ્યારે એને કહ્યું કે બેસ્ટ ટાઈમ કયો રિટાયરમેન્ટનો. ગાવસ્કર જવાબ આપે છે કે કદાચ હું 5 વાગ્યા એટલે કે 5 વાગ્યે ડે પૂરો થાય છે કોઈ ટેસ્ટ ક્રિકેટનો, એક દિવસ પૂરો થાય છે, હું કદાચ 4:45 રાહ જોવામાં તો હજુ 15 મિનિટ બાકી છે, આ 15 મિનિટ જલ્દી પૂરી થાય. જ્યારે એ વિચાર મારા દિમાગમાં આવે કે જલ્દી 5 વાગી જાય ત્યારે મારે રિટાયરમેન્ટ ડિક્લેર કરી દેવી જોઈએ. તો એ જ છે કે જે એન્જોય કરે છે ક્રિકેટ, પ્રાઇમ ફોર્મમાં છે, ફિટનેસ છે, તો અત્યારના ક્રિકેટની પરિસ્થિતિઓમાં એવી કઈ ડિમાન્ડ છે દક્ષેશભાઈ કે જે કન્વિન્સ પણ કરાવવો પડે ટીમ મેનેજમેન્ટ? મારું સાહેબ કે પહેલા મારે એક જ કહેવું છે કે ઇટ શુડ બી હિઝ ડિસિઝન, હિઝ કોલ. એને 30 વર્ષે રિટાયર થવું હોય તો થાય. હા. એને એઝ લોંગ એઝ હી એન્જોયસ ફાઇન. ઇફ હી ડઝન્ટ ધેન ઇટ્સ હિઝ ડિસિઝન. એ એન્ફોર્સ ના હોવું જોઈએ. Right. મેં પરમ દિવસે ઓસ્ટ્રેલિયાના સાહેબ ઓલિમ્પિયનનો ઇન્ટરવ્યુ લીધો. 23 મેડલ્સ છે, 11 વર્લ્ડ રેકોર્ડ. ઓસ્ટ્રેલિયાનો સ્વિમર, 2 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, 2માં સિલ્વર. એને મેં પૂછ્યું કે ઇયાન થોર્પ 23 વર્ષની ઉંમરે સિડની ઓલિમ્પિક્સમાં આટલા બધા ગોલ્ડ મેડલ જીતીને કઈ ફ્રેન્ઝીમાં એને રિટાયરમેન્ટ ડિક્લેર કરી દીધું? માઇકલ ફેલ્પ્સે કેમ એવું કર્યું? અને પછી 2 વર્ષે પસ્તાવો થયો એટલે પછીની ઓલિમ્પિકમાં સિલેક્ટ થવા ક્વોલિફિકેશનની રેસમાં આવ્યો, માંડ ટીમમાં આવ્યો ને પછી દે વેર નેવર ધ સેમ અગેન. તો આવા જે ફ્લો આવે છે એ સી આઈ હેવ નો આન્સર, બટ ઇટ શુડ બી ધેર કોલ એન્ડ લોજિસ્ટિકલી લોજિકલી એન્ડ અબવ ઓલ Okay. એક One should retire, as far as I am concerned, one should retire when he feels I'm not relishing the play. I'm not relishing the play for myself. એટલે હું મારા માટે આ ગેમ એન્જોય નથી કરતો ને આઈ એમ જસ્ટ ડ્રેગિંગ માય સેલ્ફ ટુ બી ધેર. બસ ત્યારે એ જો રિટાયર થઈ જાય તો ઇટ ઇઝ એન્જોયેબલ. અધરવાઇઝ તો પછી the time will throw them out. આપણે ગામડામાં સાંજે ઓટલે બેઠા દાંતે છીકણી ઘસતા કેટલાક ઉંમર લાયક હોય છે ને કે એને કોકના દાંતની ટીકા કરતા કીનો આલે ઈ પડી જશે. એટલે આ એવી વાત છે. પ્રફુલભાઈ, કદાચ એવા મોડ પર ચર્ચા અટકી છે અને આપણે કદાચ પ્રોગ્રામ સમાપ્ત કરીએ એ પહેલા ટુર્નામેન્ટ પછી શું થવાનું છે, કોણ વ્યક્તિગત કોલ, ટીમ મેનેજમેન્ટ, ચર્ચાઓ, મીડિયાના પરસેપ્શન, આ બધું જ ભૂલી જઈએ. ફાઇનલમાં રોહિત શર્મા, વિરાટ કોહલી કે પછી હાર્દિક પંડ્યા કે શ્રેયસ અય્યર, શુભમન ગિલ, ખાસ તો એ દિગ્ગજો જેની આટલી ચર્ચાઓ થઈ રહી છે, કદાચ એ જ એની પર અપેક્ષાઓ છે, ઇન્ફોર્મ છે અને કદાચ આનાથી બેટર મોકો જો દક્ષેશભાઈ કહેતા હોય કે સ્કોર સેટલ કરવાનો તમામ ટીમો સાથે, છેલ્લી બચી છે ન્યૂઝીલેન્ડ, તો આનાથી બેટર તો મોકો હોઈ ન શકે. અને વી હોપ સો કે આ મોકાનો લુફ્ત ઉઠાવે બંને હાથોથી. બિલકુલ સાચી વાત છે પ્રવીણભાઈ તમારી. અને અગત્યની બાબત એ છે આ ટુર્નામેન્ટની અંદર કે થ્રુ આઉટ એમનું જે પરફોર્મન્સ રહ્યું છે ને એના કારણથી એનું જે કોન્ફિડન્સ લેવલ જે બન્યું છે તો દેટ હેઝ ટુ બી મેન્ટેન. અગર એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ઓફકોર્સ દે આર પ્રોફેશનલ છે તો કે આપણે અહીંયા બેસીને કહેવાની જરૂર ના હોય, પણ એમને એક જ વસ્તુ હરાવી શકે એમ છે એન્ડ દેટ ઇઝ ધેર કોમ્પ્લેસન્સી વિચ વિલ નોટ બી ધેર, આઈ એમ શ્યોર. કારણ કે એટલા બધા પ્રોફેશનલ એની અંદર છે એ લોકો કે હંમેશા આપણે જોયું હશે આ ટુર્નામેન્ટની અંદર કે દરેક પ્રતિસ્પર્ધી ટીમોને એ લોકોએ, મેં આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે 50 ઓવર પૂરા કરવો, પૂરું રમવું એ અગત્યનું છે. આપણી પ્રતિસ્પર્ધી ટીમો 50 ઓવર પણ રમી શકી નથી, જ્યારે આપણે 50 ઓવરની અંદર કોઈ વાર આઉટ થયા નથી. તો
આ રીતનો જે એપ્રોચ એમનો છે એટલે there are all the chances, there is no doubt about it that they will flourish unless some miracle happens, and miracles don't happen frequently. ઓકે, બહુ એક ક્વિક સવાલ ભગીરથ સર. રચિત રવિન્દ્રા અને આ બંને ઇન્ફોર્મ કેન વિલિયમસનને ભલે ગમે તેટલા સવાલ પૂછાતા હોય, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં એક કેપ્ટન છે એના ચહેરા પર સ્માઇલ હોય છે, એકદમ કૂલ ડાઉન. આ બંનેનું ફોર્મ જે એપ્રોચ સાથે રમી રહ્યા છે, સ્પિનર્સને ડીલ કરી રહ્યા છે પરિસ્થિતિઓને, ઇન્ડિયન બોલિંગ એટેક કે તમે જ્યાં સુધી રોહિતને જાણો છો કે ઓવરઓલ બોલિંગ ચેન્જીસથી માંડીને જે ટેક્ટિક્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે ગ્રાઉન્ડ ઉપર, ફાઇનલમાં કયા ટેક્ટિક્સ સાથે જશે ઇન્ડિયન બોલિંગ લાઇનઅપ કે કેપ્ટન રોહિત શર્મા બંને સામે, કેમ કે બંને ક્રુશિયલ છે? મારા હિસાબે રોહિત will impel or rather implement a right arm leg spinner if Ravindra is playing. If Ravindra is playing, he will implement. જ્યારે ન્યુઝીલેન્ડ વાળાનું પેસ બોલર્સમાં જેનો દાડો સારો હશે એને કન્ટિન્યુ કરશે 10 ઓવર લગી. ફ્રિકવન્ટલી આપણે જે બોલિંગ ચેન્જ જોઈએ છે 10 ઓવરમાં, પહેલી 10 ઓવરમાં ઘણી વખત રોહિત શર્મા પરિસ્થિતિઓ હિસાબથી એ બોલિંગ ચેન્જ કરતું રહે છે કે સેટલ જ ન થવા દે. એ પ્રકારની પરિસ્થિતિ થશે, કેમ કે લેથમ, વિલિયમસન, રચિત રવિન્દ્રા આજે સબકોન્ટિનેન્ટમાં જે પ્રકારનું ક્રિકેટ રમે છે જે એપ્રોચ સાથે, રવિન્દ્રને આઉટ કરો એટલે વિલિયમસન એક બાજુ સ્ટ્રાઇક રોટેટ કરતો બંધ થઈ જાય. સો દેટ મીન્સ રવિન્દ્રને પકડવા માટે યુ હેવ ટુ એપ્લાય એ રાઇટ આર્મ લેગ સ્પિનર, બીકોઝ હી ઇઝ નોટ રીડિંગ ગુગલી વેરી વેલ. ઓકે, એકાદ મિનિટ જેટલું. હા, હું છેલ્લે ફરીથી એ જ વાત કરીશ, સામેની ટીમ મજાક નથી, ખતરનાક ટીમ છે, જેન્યુઇન બેટ્સમેન છે, એક સારો બોલર છે, અને મિચેલ સેન્ટનરે તો આપણને છેલ્લા 5 વર્ષમાં જે હેરાન કર્યા છે ને, એ કોઈ એક 5 વર્ષના ગાળામાં દુનિયાના કોઈએ આપણને હેરાન નથી કર્યા. એટલે એ કેપ્ટન છે, એટલે એ સ્કોર સેટલ કરવાનો ચાન્સ છે. અને છેલ્લે સામેની ટીમ ખરેખર મજબૂત છે, પણ અગેન હું પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટનું કોટ ફરીથી કહીશ, રેકોગ્નાઇઝ ધેર સ્ટ્રેન્થ, ડિસરિગાર્ડ ધેર એબિલિટી. ગુજરાતી ભાષામાં છેલ્લે સમઅપ કરું, ધીબેડી નાખો. ઓકે, ચલો તો કદાચ દરેક ક્રિકેટ ફેન્સની એ જ અપેક્ષા હશે, ઇન્ડિયન ક્રિકેટ ફેન્સની બી ઓપ્સો. અને એક ન્યૂઝીલેન્ડ છે, તો ન્યૂઝીલેન્ડ એક પોઝિટિવ ક્રિકેટ માટે રમનારી સાઇડ છે ને ગ્રાઉન્ડ ઉપર જોવાની. દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, જ્યાં સુધી ક્રિકેટ માટે ઓનરની વાત છે, પણ જ્યાં સુધી ઇન્ડિયન ટીમ ફાઇનલમાં હોય સામે કોઈ પણ હોય, બટ ઓબ્વિયસ માઇન્ડ કરતાં હાર્ટ વધારે હાવી થાય, બટ ઓબ્વિયસ છે આપણી લાગણીઓ છે. અને કદાચ એ જ લાગણીઓ સાચી પડે અને 24 T20 વિશ્વકપ પછી વધુ એક આઈસીસી ટ્રોફી રોહિત શર્માના ખાતામાં, ઇન્ડિયન ટીમના ખાતામાં બધા બહુ હાર્ટ જાય. આવી અને થયા yes, એટલે. right. હવે એક વસ્તુ છે કે આટલી સારી કોમ્બિનેશન વાળી અને આવી ડેડિકેટેડ ટીમ મેં નથી જોઈ Right. કપિલ પછી. અને ઓવરનાઇટ નથી થતું, બધી લાંબી એક્સરસાઇઝ પછી તમને એ મુકામ મળે છે, ટીમ મળે છે, અને ટીમ માટે મંચ છે. ફરીથી એ જ ક્લિયર ઇન્સ્ટિંગ સાથે ઇન્ડિયન ટીમ ફાઇનલમાં જાય એ જ અપેક્ષા સાથે. ધન્યવાદ દક્ષેશભાઈ, ભગીરથ સર અને પ્રફુલ્લ સર, આપનો પણ ધન્યવાદ. તો આ સાથે જ ગેમ પ્લાનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.